आदिराज जी, आदिराज जी प्रणाम। कहड़ आदिराज जी ने पगे लाग। आदिराज जी આજે મારું જીવન ધન્ય કરી દીધું છે। हाँ हाँ पगे लागो कळसंग। શું ખબર કે તમને અહીંયા જ ઈશ્વર મળી જાય? રાજ, મારા ઈશ્વર વિશે કાંઈ પણ કસાતું બોલ્યો છે ને તો એનું પરિણામ સારું નહીં આવે। कहड़ આ શું બોલે છે તું? आदिराज जी આજે મારા પર મોટી કૃપા કરી છે। વક્તુબા, આજે તમારા જેવા ભક્તોએ સમજાવી દીધું છે કે આંખો મીચીને ભક્તિ કરવાથી શું મળે છે। आदिराज जी કેમ આવું બોલો છો? બાપજીની અનન્ય ભક્તિને કારણે તો મને નવું જીવન મળ્યું છે। એમના જ કારણે તો હું આજે જીવું છું। હજુ એ સમજાતું નથી, હજુ એ દેખાતું નથી। આટલા અંધભક્ત છો તમે, જે થઈ રહ્યું છે એ પણ તમારે જોવું નથી। આદિરાજ, મારી માં સાથે સન્માનથી વાત કર, નહીતર શું? તમે કંઈ નહીં કરી શકો, તમારાથી કંઈ નહીં થાય, કારણ કે તમે લોકો તમારી ભક્તિ, ધર્મ, માનવતા અને સંસ્કાર આ બધી અદ્રશ્ય સાંકળોથી બંધાયેલા છો। કંઈ પણ કરતા પહેલા ડરો છો કે મારો ઈશ્વર અમારા પર કોપ વરસાવશે, એ માટે તમે ડર્યા ડર્યા કંઈ કરતા જ નથી। હું કોઈ માનવતા, કોઈ ધર્મ, કોઈ ભક્તિ કે કોઈ લાગણીથી ડરતો નથી, માટે હું જીતું છું અને તમે હારો છો। आदिराज जी, आ कोई कसोटी करो छो तमे? तमे तो अमने भक्ति करावी छे અને ભક્તિના ફળ સ્વરૂપે બાપજીએ જે 10 વર્ષ સાધના કરીને દિવ્ય જળ ઉત્પન્ન કરેલું એ તમે મને પ્રસાદ તરીકે આપ્યું। મારું તો આખું સુધરી ગયું છે। ભવોભવના પેરામાંથી હું મુક્ત થઈ છું। બાપજીએ તો મને મોક્ષનો માર્ગ બતાવ્યો છે। ને આ તમે કેવી કસોટી કરો છો? વક્તુબા, હવે તમને બાપજીએ સીધો સ્વર્ગનો માર્ગ જ અપાવી દીધો છે। બસ થોડાક જ ક્ષણોમાં તમે મોક્ષના માર્ગે હશો। આ તો શું બોલે છે આદિરાજ? આને કહેવાય આંધળી ભક્તિ કળસંગ, આને કહેવાય આંધળી ભક્તિ। મેં તમને ચરણ રજના નામે ધૂળ આપી, તમે એને ભીળવીને ખાઈ ગયા। મારા પગ ધોયેલું પાણી મેં તમને આપ્યું, એ પણ તમે પી ગયા। અને આજે જ્યારે મેં કીધું કે બાપજીએ 10 વર્ષની સાધના કરીને એક દિવ્ય જળ ઉત્પન્ન કર્યું, એ પણ તમે કંઈ પણ પૂછ્યા વગર માથે લગાવી લીધું અને એ પણ તમે પી ગયા, પૂછ્યું પણ નહીં કે આ શું છે। તમે મને પ્રસાદ તરીકે આપ્યો, એ પ્રસાદની ના પાડી તો પાપ લાગ્યું। તો પછી મરો। એ પાતાળનું જળ નહોતું, જે મંદ ગતિએ મૃત્યુ તરફ આગળ વધતું વિષ હતું। મેં તમને પીવડાવ્યું। આદિરાજ, હું તને જીવતો નહીં છોડું। મારી નાખ। હું તને કીધું હતું ને, આજ મને તું મારી નાખ કાઢશે। મારું શરીર જતું રહેશે પણ મારું કર્મ અહીંયા જ રહી જશે। અને હું મરું કે ના મરું, પણ તારી માં મરશે ને એ વાત નક્કી છે। ગંગા, હું ગંગાને લઈ આવું। અરે 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 વક્તુબા, મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। હજી મૃત્યુ નજીક નથી આવ્યું, તો માત્ર આઘાત છે। વિષની અસર તો હજુ થોડા સમય પછી થશે અને મૃત્યુ તો હજુ તમારું કાલે આવશે। આદિરાજ, આદિરાજ, તું કામ આવું કર્યું? કળસંગ, હમણાં તમારું સંપૂર્ણ ધ્યાન તમારી માં પર હોવું જોઈએ। જો હું મરી જઈશ તો કાલે સવારે વેદરાજ આપશે, શું જવાબ આપશો? કયું વિષ આપ્યું તું તો શું કહેશો એને? બાપુ,
બાપુ શું થયું? ગોરધન, જા જલ્દી વૈદરાજજીને તેડી લાવ. આદિરાજે માને ઝેર પીડાવી દીધું છે. જા ગોવર્ધન જા, લઈ આવ. તારી બાને બચાવવાના તું પણ મરણિયા પ્રયાસ કરી લે. જા જલ્દી ગોરધન. તમને લોકોને કેટલી વાર મેં સમજાવ્યું છે કે તમે લોકો મારી સામે જીતી નહીં શકો, પણ તેમ છતાં તું પેલા હરિયા અને ભાનુમતીને શોધવા ગયો. અને એમ હતું ને કે એ લોકો તારી મદદ કરશે. યાદ રાખજે કળશ, તને તારા ઈશ્વર પર બહુ જ શ્રદ્ધા છે ને, તો આજે તારા ઈશ્વરને હું છીનવીને અહીંથી જઉં. બચાવી લે તારી ભક્તિના જોર પર તારી માને. બાપજીનો બાપજીનો જય. બાપજીનો જય. બાપજીનો જય. બોલો કરસંગ બાપજીનો જય. બાપજીનો. ભક્તુ બાપા કોઈ સંકટ આવ્યું છે? સાચે જ તમે દેવીમાં છો ગંગાબા. હું કહું એની પહેલા જ તમે જાણી ગયા કે વક્તુબા મરવાના છે. શું બોલો છો તમે? હા સાચે જ. ડર લાગવો જ જોઈએ. નખાયું દેવનો તે જોયું નહીં? આદિરાજનું છાતી ચીરીને કાળજું કાઢીને લઈ ગયા. नमः शिवाय त्रिदलं त्रिगुणाकारं त्रिआयुधं त्रिनेत्रं त्रिजन्म पापसहारं एक बिल्वं शिवार्पणम्. ગંગાબહુ, આ તમે જે આદિરાજની વાત કરી ને, મને તો આખી રાત ઊંઘ જ નહીં આવી. હું પણ આખી રાત એ જ વિચારતી હતી કે આદિરાજને આવું અપમૃત્યુ કેમ મળ્યું હશે. એ તો થવાનું જ હતું. તારા બાપુ પોતાની મિત્રતા નિભાવવા માટે એમને મદદ કરતા હતા, અને એ માણસે તારા બાપુ પર શંકા કરી. આ તો સારું થયું કે તારા બાપુ બાપજીની શરણે ગયા અને એમનો જીવ બચી ગયો. નહીં તો એ માણસે મારવા આવેલો જે એમને મદદ કરતા હતા. ના ના બા, તમે જે વાત સમજી રહ્યા છો, ધારી રહ્યા છો, એ વાત છે જ નહીં. વાત એ છે કે આદિરાજને પોતાના કરેલા કાર્યો પર વારંવાર પસ્તાવો હતો. પછી એને આવું ક્રૂર મૃત્યુ કેવી રીતના મળી શકે? તમને ખબર છે ગંગાબેન, જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ઘણા વાનરો પાણીમાં પથ્થર નાખતા હતા અને એ બધા જ તરી જતા. પણ પ્રભુ શ્રી રામે સ્વયં એક પથ્થર પાણીમાં નાખ્યો અને એ ડૂબી ગયો. કારણ કે જેને પ્રભુ ત્યાગ કરે તેને કોઈ ના ટાળી શકે. અને આદિરાજનું પણ આવું જ થયું. બાપજી એનો ત્યાગ કર્યો અને એ કેટલું રડ્યા, ભગવાનને વિનંતી કરી કે આદિરાજનો વધ કરો. ત્યારે દેવ આવ્યા. બા, એ આદિરાજ આપણા બાપુના મિત્રનો દીકરો હતો. એણે આ વાતની શરમ પણ ના કરી. કેશવના પિતા વીરભદ્રભાઈ અને રૂખી ભાભી કેશવને લઈને આ જ ઘરમાં આવ્યા. રૂખી ભાભી તો તારા બાપુને ભાઈ માનતા, રાખડી બાંધી. તે કોઈક ધીંગાણામાં તારા બાપુનો જીવ બચાવ્યો વીરભદ્રભાઈએ.
બસ મને આટલું જ ખબર. પછી એ લોકો ક્યાં ગયા ને તારા બાપુએ એમને કેટલી મદદ કરી અને કાંઈ જ ખબર નથી. હવે આદિરાજ એ કેશવ છે કે નહીં એની મને કોઈ ખાતરી નથી. રોકી કાકી મળ્યા અને એમણે જ આ બધું કહ્યું છે. બેટા તમે બહુ જ ભોળા છો. સામેવાળો લાગણીના નાટક કરીને કંઈ પણ કહે ને તમે માની જાઓ છો. મને આદિરાજે એમની માતાને સંબોધીને લખેલો પત્ર દેખાડ્યો અને કહ્યું કે મેં આ જે કંઈ પણ કર્યું છે પહેરવાડવા કર્યું. આદિરાજ એટલો ચાલાક હતો કે ક્યાંકથી આ વાત જાણી લીધી હશે અને ઉપજાવી કાઢી હશે, જેનાથી આપણે એનો અપરાધ ભૂલી જઈએ. ના, હું એને ક્યારે પણ ક્ષમા નહીં કરું, કારણ કે કોઈ પણ સ્ત્રી પોતાના પર લાગેલા આક્ષેપને કદાચ ભૂલી પણ જાય, પણ પોતાના પતિ પર લાગેલા ખોટા આરોપ ક્યારેય નહીં ભૂલે. હું જે વાત કહી રહી છું તમે સમજતા જ નથી. એ આદિરાજ પોતાની માતાને લઈને એક ક્ષમા માંગવા માટે આવવાના જ હતા. એમને પોતાના અપરાધ પર ભારોભાર પસ્તાવો હતો, તો પછી કોઈ દેવ આવીને આવું ક્રૂર મોત કેવી રીતના આપી શકે? આવું જ મોત મળવું જોઈએ દરેક આવા અપરાધીને. ના બા, આવું ના બોલો. જો આવું થાય ને તો કોઈ અંગુલીમાં સંત ના બને, કોઈ લૂંટારો શિવની ના બની શકે. વાહ, મૃત્યુના ડરથી ભક્તિ ના કરાય. કરુણા અને મનુષ્ય માત્ર પર પ્રેમ જગાડીને ધર્મીને ધર્મના માર્ગ પર લાવી શકાય. તમને તો એ પણ નથી ખબર કે તમને જે સ્ત્રી મળ્યા એ સાચા રૂપકી ભાભી હતા કે નહીં. અરે પણ આદિરાજ એમની માતાને લઈને અહીં આવવાના જ હતા ને બા, પછી આ બધું થઈ ગયું. હશે, પણ જો રૂકી ભાભી જાતે આવીને મને કહ્યું તો જ હું માનું કે આ વાતમાં જરા કે તથ્ય છે. બાકી આ બધું એ પાપીનું એક બીજું કાવતરું એમ જ હું માનું. એને લીધે એને આવું મોત મળ્યું. મને એના પર જરાય દયા નથી આવતી. વાત હું કેવી રીતે સિદ્ધ કરું કે સાચે જ આદિરાજ એમના કરેલા અપરાધ પર પસ્તાઈ રહ્યા હતા, છતાંય એમને આવું ક્રૂર મૃત્યુ મળ્યું એ યોગ્ય નથી. અને રોકી કાકી ક્યાં હશે? એમની સાથે કઈ અચૂકતું તો નહીં થઈ ગયું હોય ને? મારી નાખ્યો, વાગે મારી છાતી ફાડી નાખી. મરી ગયો, મારી નાખ્યો. હરિરામ, શું થયું? કોઈ ખરાબ સપનું જોયું કે? જાગો, સવાર થઈ ગઈ. મારી રાત થઈ ગઈ. બાપજી, તમે જ પેલા આદિરાજને તમે ધાર કાઢી છે ને? મેં જોયું, મેં મારી પોતાની આંખે જોયું. એ વાઘનખ જોયા, લોહી લાગેલા વાઘનખ જોયા મેં ધાર કાઢીને. વાહ. બીજું શું જોયું? મેં છે ને પેલી જોડી છે ને, એ જોડી પર લોહી લાગેલું જોયું ધાર કાઢીને. ઉત્તમ. અને બીજું કાંઈ? બાપજી, તમે ખાલી ઝાડ ઉપર બેસીને જોયું જ નથી. તમે જ આદિરાજને મારો છે. એ આદિરાજની તમે ધાર કાઢી છે, ધાર કાઢીને.